વડોદરામાં એડીઆઈપી યોજના હેઠળ દિવ્યાંગજનો માટે જરૂરી સહાયના આકારણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવ્યાંગજનો માટે જરૂરી સહાયના આકારણી કેમ્પમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની અને સયાજીગંજ ધારાસભ્ય કેયુ રોકડિયા હાજર રહ્યા હતા। આ કેમ્પમાં દિવ્યાંગજનોને તેમની જરૂરિયાતો અનુસાર વિવિધ સહાયક ઉપકરણો અને સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગજનોના જીવનને સરળ બનાવવાનો અને તેમને સમાજમાં સમાન તકો પ્રદાન કરવાનો છે। એડીઆઈપી યોજના હેઠળ દિવ્યાંગજનોને વ્હીલચેર, કૃત્રિમ અંગો, શ્રવણ સાધનો, બ્રેલ કિટ્સ અને અન્ય જરૂરી સાધનો આપવામાં આવે છે। આ સાધનો દિવ્યાંગજનોને તેમની રોજિંદી પ્રવૃત્તિઓમાં મદદ કરે છે અને તેમને સ્વતંત્ર જીવન જીવવામાં સક્ષમ બનાવે છે। વડોદરામાં યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો અને તેઓને તેમની જરૂરિયાત મુજબના સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા। સાથે જ્યારે આવતીકાલે ભાજપનો સ્થાપના દિવસ છે તે પૂર્વે વડોદરાની દિયા ગોસાઈને ટ્રાઇસિકલ આપી તેને પ્રોત્સાહિત કરવામાં આવી હતી। આજે આપને જેમ ખ્યાલ હોય એમ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ 6 એપ્રિલે છે અને એના પૂર્વ દિવસે એક જે માનનીય વડાપ્રધાન શ્રી અને આપણા સ્પેનના જે વડાપ્રધાન પેડ્રો સાંચેઝ એમનું એક ખૂબ જ સારું ચિત્ર એમણે વડાપ્રધાનશ્રીને હાથોહાથ જ્યારે આપ્યું હતું એ ક્ષણ ઇતિહાસમાં એક ખૂબ જ સુવર્ણ અક્ષરે લખાય છે અને એ દિયાના વાલી દ્વારા જ્યારે મને આ બાબતે કહેવામાં આવ્યું હતું અને સાથે સાથે એક આપણું ગુજરાત સરકાર દ્વારા જ પુરસ્કૃત સ્ટાર્ટઅપ છે મિસ્ટર એન્જિનિયર, એમના દ્વારા દિવ્યાંગો પગભર બને અને દિવ્યાંગો આત્મનિર્ભર બને એ માટે થઈને એક સારી એવી ટ્રાઇસિકલ, ઇલેક્ટ્રિક ઈવી ટ્રાઇસિકલનું એક એમણે નિર્માણ કર્યું છે। ત્યારે એમના સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન મળે અને આપણી દીકરી દિયા એ પણ પોતે આત્મનિર્ભર બની શકે એ માટે આજે અમારા પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ચર્ચા કરી અને મેં આ એક નિર્ણય કર્યો છે કે આજથી દિયાને આપણે ટ્રાઇસિકલ આપીએ, જેનાથી એ ટ્રાઇસિકલથી એ પોતે આત્મનિર્ભરતાનો અનુભવ કરી અને એના માટે જે પરિવહન છે એ ખૂબ જ સરળ બને અને સાથે સાથે એ જે નવી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટના પણ ફીડબેક, દિયા પોતે એક બ્રાન્ડ એમ્બેસેડર છે એટલે એ પોતે એના ફીડબેક આપી અને પ્રોડક્ટને પણ વધારે સારી રીતે કઈ રીતે સુધારી શકે એ માટેનો આ એક વિનમ્ર પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનના નિમિત્તે કર્યો છે। એક આ સરકારી સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। દિવ્યાંગ જે વ્યક્તિઓ છે અને સાધન સહાય ઉપલબ્ધ થાય એના માટેના ફોર્મ રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે। જે અલગ અલગ સ્થળ ઉપર થતું હોય છે એક જ સ્થાન ઉપર બધી જ સુવિધાઓ એમને ઉપલબ્ધ થાય અને ટૂંકા સમયની અંદર એમનું રજિસ્ટ્રેશન થઈ જાય, એમને જે પણ સાધન સહાયની આવશ્યકતા હોય એ પૂર્તતા થઈ જાય અને ખરેખર બહુ આ અદ્ભુત કાર્ય છે, સેવાનું કામ છે। એટલે આવા કેમ્પો સમય પર થવા જ જોઈએ અને જે દિવ્યાંગ વ્યક્તિઓ છે ખરેખર એમને ભગવાને દિવ્ય શક્તિઓ આપેલી છે, એમને સરકાર અને સમાજ કોઈને કોઈ સ્વરૂપમાં સહાય કરે એ પ્રકારે આગળ આવવું જોઈએ। સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ, ભારત સરકાર તથા ગુજરાત રાજ્ય અને ભારત કૃત્રિમ અંગ નિર્માણ કંપની એટલે એલિમ્કો આના સંયુક્ત ઉપક્રમે આજે એક દિવ્યાંગજનો માટે એસેસમેન્ટ કેમ્પ એટલે કે જે વ્યક્તિ દિવ્યાંગ છે એને કઈ સાધન મર્યાદા એટલે 40%થી વધુ જે દિવ્યાંગ છે એ વ્યક્તિને કઈ સાધન મળવાપાત્ર છે એના વિષયને લઈને આ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ વિશેષ સાંસદ શ્રી હેમાંગભાઈ, શહેર ભાજપના પ્રમુખ જયપ્રકાશભાઈ પણ વિઝિટે આવ્યા છે। દરેક દિવ્યાંગ ભૂતકાળમાં એને લાભ લીધો છે અને 3 વર્ષ પૂરા થયા છે તો ફરીવાર લાભ મળવાપાત્ર છે, લાભ લીધો છે ને અમુકમાં 5 વર્ષ પૂરા થયા છે તો એને ફરીવાર લાભ મળવાપાત્ર છે। આમ હિયરિંગ ઇમ્પેર્ડ, પછી કેલિપર્સ અને એના સિવાય જે અન્ય સાધનો છે એટલે કે બેટરી ઓપરેટેડ ટ્રાઇસિકલ, હાથગોળી, આવા અનેક પ્રકારની તમામ સાધન સહાય જે સરકાર કરી રહી છે એનું એસેસમેન્ટ કેમ્પનું આયોજન છે। આપ જોઈ શકો છો। બહુ આભારી છું કે એમને મને આ આપી ઇલેક્ટ્રિક ટ્રાઇસિકલ આપી, આનાથી મને બહુ હેલ્પ થઈ જશે આવવા જવામાં, બહુ જરૂરી હતી ક્યાંય પણ બહાર જવું હોય તો એના માટે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।